જૂનાગઢમાં મેયરના કથિત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ધમાસણ જોવા મળી। સામાન્ય નાગરિકો પર બુલડોઝર અને મેયરને કેમ છાવરવામાં આવે છે તેવા સવાલો પણ નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવ્યા। ગરીબ માણસો કે જે 3 પેઢીથી જૂનાગઢમાં રહે છે, આવા માણસોને આંબેડકર નગર, ધારાગઢ વિસ્તાર એને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વગર એના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલું છે। વિકાસના કામમાં નડતરરૂપ થવાના બાના હેઠળ તમે કોઈ પણ ગરીબ માણસોના ઝૂંપડા હટાવી દો છો, ત્યારે તમારા જ ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયર કક્ષાની વ્યક્તિ જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરે તો એના બાંધકામ પર પણ બુલડોઝર ફરવું જોઈએ। હાલ તો મેં ચાર્જ લીધો અને થોડો સમય થયો છે, પણ એ કોઈ બાબત મારા ધ્યાન પર હજી સુધી આવી નથી અને આપ દ્વારા આજે ધ્યાન પર મૂકવામાં આવી છે, તો એક આગળ તપાસ્યા બાદ જ એ બાબતે કોઈ હું ટિપ્પણી કરી શકીશ। જૂનાગઢમાં મેયરના કથિત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ધમાસણ જોવા મળી। મેયર ધર્મેશ પોશિયાના બાંધકામને લઈને કોંગ્રેસના આકરા પ્રહારો પણ જોવા મળ્યા। સામાન્ય નાગરિકો પર બુલડોઝર અને મેયરને કેમ છાવરવામાં આવે છે તેવા સવાલો પણ નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવ્યા। મેયરના કથિત કોમર્શિયલ બાંધકામ સામે ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા। સત્તાના જોરે ગેરકાયદે બાંધકામનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો। ગરીબોના દબાણો સામે તંત્રની ત્વરિત કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા। સામાન્ય લોકોના મકાનો નિયમિત કરવા વર્ષોથી ધક્કા પણ ખાવા માટે નાગરિકો દ્વારા ફરિયાદો કરવામાં આવી। મેયરના બાંધકામ મુદ્દે તંત્રની ભૂમિકા સામે પણ કોંગ્રેસનો આક્ષેપ જોવા મળ્યો, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી દ્વારા સીધો મોરચો પણ માંડવામાં આવ્યો। શાસક પક્ષ અને તંત્ર સામે મનોજ જોશીના આકરા પ્રહારો પણ જોવા મળ્યા। મેયરના બાંધકામ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરનો બચાવ પણ જોવા મળ્યો। નવા ચાર્જના કારણે મામલો ધ્યાન પર ન આવ્યો હોવાનો જવાબ પણ આપવામાં આવ્યો। દસ્તાવેજો ચકાસ્યા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે તેવી વાત પણ કરવામાં આવી। મેયર સામે ખરેખર કાર્યવાહી થશે કે પછી મામલો દબાવવામાં આવશે તે પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। આજે જૂનાગઢના મેયરશ્રીનું ગેરકાયદેસર બાંધકામ, કોમર્શિયલ બાંધકામ ચાલતું હોય એવી ફરિયાદ ઉઠી છે। આજે ગરીબ માણસો કે જે 3 પેઢીથી જૂનાગઢમાં રહે છે, આવા માણસોને આંબેડકર નગર, ધારાગઢ વિસ્તાર એને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વગર એના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલું છે। આજે જૂનાગઢની આંબેડકર નગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી રેગ્યુલર કરવાનો નારસીભાઈ પઢિયાર જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે ઠરાવ કરેલો, એની નિયત કરેલી ફી પણ આ ગરીબ માણસો આગળથી વસૂલવામાં આવેલી, છતાં આજે 2-3 પેઢીથી આ માણસો લડે છે, એની ઝૂંપડપટ્ટી રેગ્યુલર થતી નથી। આજે વિકાસના કામમાં નડતરરૂપ થવાના બાના હેઠળ તમે કોઈ પણ ગરીબ માણસોના ઝૂંપડા હટાવી દો છો, ત્યારે તમારા જ ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયર કક્ષાની વ્યક્તિ જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરે તો એના બાંધકામ પર પણ બુલડોઝર ફરવું જોઈએ, આવું ચોક્કસ અમારું માનવું છે। હાલ તો મેં ચાર્જ લીધો અને થોડો સમય થયો છે, પણ એ કોઈ બાબત મારા ધ્યાન પર હજી સુધી આવી નથી અને આપ દ્વારા આજે ધ્યાન પર મૂકવામાં આવી છે, તો એક આગળ તપાસ્યા બાદ જ એ બાબતે કોઈ હું ટિપ્પણી કરી શકીશ। સર, ગામતળ હોય અને જૂનું કોઈ હોય તો ત્યાં નવું કોમર્શિયલ બાંધકામ થઈ શકે સાહેબ, નિયમો અનુસાર? મેં આપને કીધું એમ કે જ્યાં સુધી કોઈ કાગળો જોયા વગર કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નહીં જણાય। એકવાર કાગળો જોયા પછી જ આ બાબતે હું કંઈ ટિપ્પણી કરી શકીશ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।